ડીસા પાટણ રોડ પર બની ઘટના। ડીસાથી જૂના ડીસા તરફ જઈ રહેલ પિકઅપ ડાલાના ચાલકે પૂરપાટ ઝડપે ગાડી દોડાવતા સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા સર્જાયો અકસ્માત। ભોપાનગર રોડ પર ગંભીર અકસ્માત સર્જાતા બે યુવકોના મોત નિપજતા અરેરાટી પ્રસરી। પિકઅપ ડાલા ચાલકે ગફલતભરી ડ્રાઇવિંગ કરીને સર્જાયો અકસ્માત। એક ગાયનું પણ મોત નિપજતા ચકચાર મચી જવા પામી, જ્યારે એક વ્યક્તિ સ્થાનિક અને બીજા વ્યક્તિ પરપ્રાંતીય હોવાનું જાણવા મળ્યું। ડીસાના ભોપાનગર પાસે મોડી રાત્રે પિકઅપ ડાલા ચાલકે ગફલતભરી ડ્રાઇવિંગ કરતા પાણીપુરીની લારીને ટક્કર મારતા હિટ એન્ડ રનની ઘટના સામે આવી, જ્યારે બે યુવકો સહિત એક ગાયનું મોત નિપજતા વિસ્તારમાં અરેરાટી પ્રસરી હતી। જ્યારે ગાયને પણ અડફેટે લેતા ગાયનું પણ મોત નીપજ્યું હતું। ત્યારબાદ પિકઅપ ડાલા અચાનક અકસ્માત બાદ પૂર ઝડપે ડાલુ ચલાવી ભાગી જતા જૂના ડીસાથી ઢુવા રોડ ઉપર એક વીજ થાંભલા સાથે જીપ ડાલુ અથડાવી પિકઅપ ડાલા ચાલક નાસી છૂટ્યો હતો। ડીસાના ભોપાનગર વિસ્તારમાં મોડી રાત્રે હિટ એન્ડ રનની અકસ્માતની વિચિત્ર ઘટના બની હતી, જેમાં પૂર ઝડપે જઈ રહેલા પિકઅપ ડાલા ચાલકે રસ્તાની સાઈડમાં ઉભેલી પાણીપુરીને લારીને અડફેટે લીધી હતી, જેમાં પાણીપુરીની લારી ચલાવતા પ્રદીપ શિવરામભાઈ રાઠોડ ઉંમર વર્ષ 28 તેમજ પાણીપુરી ખાવા ઉભેલા કિશન ભરતભાઈ રાવળ ઉંમર વર્ષ 24 બંનેને અડફેટે લેતા હવામાં ફંગોળાતા નીચે પટકાતા બંને યુવકોના ઘટના સ્થળે મોત નિપજતા અરેરાટી પ્રસરી જવા પામી હતી। ઘટનાના પગલે દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મૃતક બંને યુવકોને લાશને ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી, જ્યારે ડીસા નગરપાલિકાની ટીમે પણ ઘટના સ્થળે પહોંચી અન્ય કોઈ અકસ્માત ન સર્જાય તે માટે મૃત ગાયને પણ ખસેડી લેવામાં આવી હતી। આ અંગે ડીસા શહેર દક્ષિણ પીઆઈ કેબી દેસાઈએ જણાવ્યું હતું કે જીપ ડાલા ચાલક ધુવા રોડ પર પિકઅપ ડાલો મૂકીને નાસી છૂટ્યો છે। તેના માલિકનો સંપર્ક કરી ડ્રાઈવરને પકડવાના પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા। રિપોર્ટર નગીન સુંદેશા સાથે ઇન્ડિયા 24 ન્યૂઝ ડીસા।